જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। આજે હું ને મેહુલભાઈ આવીએ સરસ્વતી નદીમાં આગળ મુકેશ્વર ડેમથી અર્જુની નદીમાં કે પાણી કેટલું આવે મુકેશ્વર ડેમમાં, આવક કેટલી અને સરસ્વતી નદીમાં જેટલું બધું તમને બતાવીએ વિડીયોમાં, અલગ અલગ વિડીયોમાં મેળશું। તમે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। હાલ તો પાણી ચાલુ જ છે આગળથી જોરદાર। તમે જોવો ને વરસાદ ચાલુ જ છે હાલ, વરસાદ થોડો આગળ અંધારાનું 2 દાડા જબરજસ્ત આગાહી અને પાણી કોઈક વધારે છોડ્યું એ અમે હાલ જોઈને આવ્યા, વધારે છોડ્યું તમને વિડીયોની અંદર બતાવશું। નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું કેટલું છોડેલું હોય। વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને બધા વિડીયો મળી જાય। હાલ અમે નદીમાં આવ્યા આગળ સ્ટેપ બાય સ્ટેપ કે બધા વિડીયો તમને બધી પૂરેપૂરી માહિતી મળી રહે, બધી માહિતી કે મુકેશ્વર ડેમમાં જેટલું પાણી હોય, નદીમાં કેટલું પાણી છોડ્યું હોય, કેટલા દરવાજા ખુલ્લા, પાણી વધારે છોડ્યું હોય ફાઇનલ, તો વધારે છોડ્યું ફાઇનલ। અમારી સ્ટોરી તમે જોઈ છે, તમને ખબર જ છે શોર્ટ વિડીયોમાં, તમે શોર્ટ વિડીયો જોઈ લો એમાં તમને ખબર છે કે પાણી વધારે છોડ્યું। જો આ નેચરથી પાણી ચાલુ જ છે આગળ અર્જુના નદીમાં, તો પાણી તો જબ્બર હેડ તો ખાસું પાણી હોય છે, જે ચાલુ જ છે આ વખતે પાણીમાં। આ બધું મુકેશ્વરમાં જાય નદીમાં, પાણીની આવક તો બંધ થઈ જ નહીં, ચાલુ છે। જેમ કે આગળ વરસાદ પડ્યો, જો આગળથી ચાલુ જ છે અને અંધારેલું જ છે એ બાજુમાં, અને આજ રાતની આગાહી છે વરસાદની, એટલે પાણી પાછી આજ રાતે કદાચ વધી જાય તો પાણી તો ચાલુ જ છે, હજી તો બંધ થયું નહીં, એટલું ને એટલું જ આવે પાણી તો। જો ને તો દેખાય પાણી, જો પાણી તો ચાલુ જ છે આગળથી, તો ઓછું થયું લાગતું નહીં પાણી તો કોઈ। તો કે આવકમાં વધારો ભાવ આજ રાતે થઈ જાય, તો કે વરસાદ આવવાનો રાતે આગાહી આજ રાતની। હું નેચર જાઉં, મેહુલ નેચર જો હું એવી નેચર જાઉં, બતાવું તમને કેટલું પાણી ચાલુ હોય। કારણ હવે નેચર આવી ગયો હું નદીમાં, નેચર પાણી હોય ખાસું હેડ, જો પાણી તો હેડી જાય હજી તો। હવે અંદર જવું તો કેટલું પાણી હેડ આવે, તો પાણી જબ્બર હેડ, બધા ભૂંગળામાં પાણી હેડ જ છે, હેડ આગળ સુધી બધું પાણી હેડ જ છે, આખી નદી ભરાઈને હેડ। જો કેટલું બધું પાણી આવવામાં, હા ભૂંગળામાં જે પાણી હેડ્યું જ આવે, પાણીમાં માછલીઓ આવે, એમાં માછલીઓ ખાસી બધી આવે એમાં। જો આગળ જોઈએ તો પાણી હેડ્યું જ જાય, આવક તો હજી ઓછી થઈ લાગતી જ નહીં કોઈ, અને હજી તો આજ રાતે વધવાની આવક, કેમ કે દોતા બાજુ વરસાદ પડ્યો હોય અને હજી તો પડવાનો। મેહુલ ઠેઠ આગળ ગયો હોય વિડીયો ઉતારતો હું એવી એ બાજુમાં જાઉં કેટલું પાણી આવે તો ઠેઠ જઈએ પેલું બાજુમાંથી, આ ખૂણાથી મોડીને ઠેઠ પેલું બાજુમાં જોઈએ તો પાણી આખી નદીમાં હેડે આગળ, અને આ બધું મુકેશ્વર ડેમમાં જાય। આવકમાં કોઈક વધારો થયો પાણીનો, એટલે અમે આવ્યા હતા એકણ જોવા માટે કેટલો આવકમાં પાણીમાં વધારો થયો હોય, અને પાણી તો બંધ થયું નહીં આવવાનું ડેમમાં, પાણી ચાલુ જ છે, ઘણા ટાઈમથી પાણી ચાલુ હોય ડેમમાં તો। અને આગળ કોઈક દરવાજા ખોલ્યા વધારે, એટલે વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અમે તમને બતાવીએ કે કેટલા દરવાજા ખુલ્લા છે। તો મેહુલ જોઈએ તો ઢેચણે પાણી આવી ગયું, એને તો અંદર ડૂબાઈ ગયો કુછી કર, એટલે ડૂબાઈ જાય લે, એટલે બધા આવી ગયો પાણી તો કાશી આવી ગયો, મેહુલ ઠેઠ મોઈ ગયો। જો પાણી જો હેડા, અને એ બાજુ અંધારેલું જ છે પાછું અંબાજીઓમાં, સકા બધું પાણી અંબાજી બાજુથી આવે, દોતા અને એ બાજુથી, અને વરસાદ રાતે આવ્યો તો, અને હજી આજ રાતે પાછો આવવાનો આગાહી છે ફૂલ વરસાદની। જોઈએ જેટલું પાણી આવે આગળથી, પછી આવશે એટલે દરવાજા વધારે ખોલી દે, હાલે ખુલ્લા જ છે દરવાજા, પણ જેટલા ખુલ્લા એવી કણ જોઈને અમે તમને બતાવીએ। વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે તમને ખબર પડે કે કેટલા દરવાજા ખુલ્લા છે। તો હેડાતું એ નહીં પાણીમાં પગ પહેરી જાય માટીમાં, એટલું પાણી હેડા। હા નેટ એટલે ખાસું પગમાં પહેરી જોઈ, ઊભા રહેવાતું નહીં મોય લાગે, પણ પાણી તો ખાસું હેડા સારું, તો પાણી હેડી નચીને માટી દોરાઈ ગઈ એટલે ખાડો પડી ગયો ને અચ્છા, ઠેઠ સુધી પેલું બાજુ મેં પાણી હેડા, આખી નદીમાં પાણી હેડ, અને આ બધું મુકેશ્વર ડેમ જાય, મુકેશ્વર ડેમ આ બાજુમાં આગળ, અને આ બધું પાણી આ બાજુથી આગળથી આવે અંબાજી મકુથી, દોતા બાજુથી।
જો પોણી તો ખાસી હેડા અમારે ઊભો રહેવા ઊભા રહીએ ને તો તરત ખાડો પડી જાય કણ જબ્બર હેડા પોણી તો આ પેલા ભૂંગળા જે બધા ભરાઈને હેડી આ બાજુ મોસું પેલું બાજુ નેચો હોય ને એટલે ભૂંગળા બધા ભરાઈને હેડી એમાં એ બાજુ જઈએ ચેલા હેડી તો ખાસે હેડી એ બાજુ તો બધું નહીં ધોરે ને તો ખાડા પડી જાય માટી બધી ધોરે ને આગળ જઈએ તે ખાડા પડી જાય એમાં પોણી તો ઓછું થયું જ લાગતું નહીં એમાં તો કોઈ એટલું ને એટલું જ છે કેમ કે આ પોણી હેડે એના પછી ખબર પડે કે પોણી ઓછું થયું લાગતું નહીં અને હજી તો આજ રાતે વરસાદ આવશે એટલે પોણી વધી જાય આજ રાતની તો ફૂલ આગાહી વરસાદની તો વરસાદ જબ્બર આવવાનો હોય રાતે ચમ કે અંધારેલું દેખાય ભાવ એ બાજુ એ જોવો તો તમને દેખાય વિડીયોમાં અંધારેલું હ જો વાદળ બાદળ જેવું હ કાળો મેચ અંધારેલું હ એટલે વરસાદ તો આવશે ને રાતે પોણી વધી જા હાલ તો આટલું આવે પણ હજી રાતે વધવાનું હોય પોણી પોણી તો કેવું હેડા આગળ જોઈએ તો એ પોણી હે હોય તો ખાસું પોણી હેડા માછલીઓ આવી લે માછલીઓ આ બધું તો ધોવરાઈ ગયું પોણી આવે ને અંદર નેની માછલીઓ આવી નેની આવે ને મોટી મોટી ખાસી માછલીઓ આવે ખાસી પેલા તો મોટી મોટી માછલીઓ હતી મોટી માછલીઓ આવે અમે પોણી જોવાયા કે જેટલું પોણી આવે આગળ બધા માછલીઓ પકડી જ છે જાળીઓ નાખી અને વૈકાણી માછલીઓ આવી જ છે જો આગળ દેખાતા છે બધા માછલીઓ પકડી ખાડો લે ગણ ખાડો મોય ના પડી મોય ડૂબાઈ ના તો ખાડામાં એ બધા ખાડા વધારી પોણી હેડી બધા ખાડા પડી જાય આ બધું પોણી હેડી ખાડા પડી જાય રેતી ધોરા યાર જો થોડી વાર પગ મેલે તો આગળ અંદર જતો રહે પગ એ બાજુ ઊંચાળું હતું તો એ બાજુ ખાડા વધારે હતા અને ઊંડું ખાસ્યું તો પલળી રહ્યો આ બાજુ તો પાવ નેચાળો એ બાજુ વધારે ખાડે થોડી વાર ઉભા રહીને તો તરત પગ અંદર જતા રહેવા માંડી આગળ થોડી વાર ઉભા રહે પગ આગળ અંદર હેડે છે પોણી હેડી જાય ને એટલા માટે માટી ધોરાય અને આ બાજુ તો ખાડા વધારી પેલું બાજુ ઊંચું હોય તો એ ખાડા હે કારણ તો ટેચણ ઊંધી અને આ બાજુ મેં તો ખાડા વધારે ટેચણ ઊંધી કેળ હોમો ખાડા આ બાજુ અંદર જ્યાં નહીં પણ એટલા લાગી બહુ ઊંડું આ બાજુ પોણી તો ચાલુ જ છે જબર આવે પોણી ખાસું આવે પોણી તો ખાસું આવે ઠેડ આ બાજુથી મોડીને આ બાજુ મુદી આવા પોણી વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો કેમ કે અમે સરસ્વતી નદીના બધા વિડીયો તમને મૂકી જ દેવ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને જલ્દી મળી જાય વિડીયો બધા વિડીયો મળી જાય મુકેશ્વર ડેમનો સરસ્વતી નદીના કેટલા પોણી પહોંચ્યું કેટલું પોણી આવે હ મુકેશ્વર ડેમના કેટલા દરવાજા ખુલ્લા છે પોણી કઈ જગ્યાએથી આવે બધા વિડીયો મૂકશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટે કરી દેજો અમે હવે વહીથી વિડીયો ઉતારીને મુકેશ્વર ડેમે જઈએ છીએ તમને બતાવીએ કે કેટલા દરવાજા ખુલ્લા છે અને મુકેશ્વર ડેમમાં કેટલું પાણી ભરાયેલું હોય એ બધું અમે તમને વિડીયો બનાવીને બતાવશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો એટલે તમને બતાવીએ કે કેટલું પાણી ભરેલું હોય અને નદીના દરવાજા કેટલા ખુલ્લા છે ને સરસ્વતી નદીનું પાણી કેટલા પહોંચ્યું એ બધું બતાવીએ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી.